તો મારા વાલા, ઘરમાં પ્રભુ બિરાજે એનો પ્રભાવ એવો પડે છે કે ક્યાંય અભાવ દેખાતો નથી અને સ્વભાવ સુધરા વિનાનો રહેતો નથી. હવે એક નાની વાત, ગુસ્સાની વાત કરતી હતી કે અત્યારે પેલા જેટલી સહન શક્તિ નથી. એક પાર્કિંગની બાબતમાં ઝઘડા કરે. ઘરમાં અત્યારે કોઈને કાંઈ કીધું હોય તો એવો એક નાનો પ્રસંગ, એકનાથજી હતા મહારાષ્ટ્રમાં, વિઠોબાન ત્યાં સંત થઈ ગયા પંઢરપુરમાં. અને એવા સંત કે એને પાંડુરંગમાં એટલો બધો આમ આસક્તિ, તલ્લીનતા. હવે બધા, જ્યારે માણસ ભક્તિમાં તરબોળ થઈ જાય ને તો બધા એને પ્રેમ બહુ કરે, દુનિયા આખી એને ચાહે. તો ત્યારે એવું જ હતું, બધાને ના ગમે, ત્યારે ઈર્ષા કરવાવાળા હતા જ. તો એકનાથજીમાં એક સ્વભાવની મોટી ખાસિયત, તમે એમને ગમે એટલું વાતાવરણ ફેરવો, ગમે એવા શબ્દોનો ઉપયોગ કરવો, ગમે એવું એમના ઘરમાં થાય, તમે એમને ગાળો દો, એ ગુસ્સો ન કરે. તો કાશી ભણેલા એક વિદ્વાન હતા, એને એના ઉપર બહુ ગુસ્સો. ત્યારે આવું થતું, જો અત્યારે છે એવું નહીં. જેને બધાય બહુ પ્રેમ કરવા માંડે ને તો 5-25% આવા હોય જ, અને હોવા જ જોઈએ. તો જે આવે ને એના ઘર આગળ, એકનાથજીનું ઘર ક્યાં, ઓલાને એવી દાંત ચડે. કાશીમાં ભણ્યો છું, ત્યાંના વિદ્વાનોએ આ સર્ટિફિકેટ, આ નથી ભણેલો, નથી ગણેલો. અને જે હોય એકનાથજી, એકનાથજી, એકનાથજી. હવે મનમાં જ્યારે ઈર્ષા માણસને આવે ને ત્યારે મનમાં ઘોડા ઘડે કે આને પાડી કેવી રીતે દઉં. પણ મારા વાલા, તમે સાચા માણસને, ભક્તિવાળાને પાડવા જાઓ ને તમે જ પડી જાઓ. ઠાકોરજી એના ભક્તનું અહિત ન થવા દે. હવે એક બ્રાહ્મણ આવ્યો, એ કે એકનાથજી મારે, ઓલા પંડિતને કીધું, નામ ભૂલી ગઈ, એ કે મારી દીકરીને લગ્ન છે, મારે એકને એક દીકરી છે. હવે તમે બધા બ્રાહ્મણો ભેગા થઈ અને હુંય બ્રાહ્મણ છું, થોડી થોડી મદદ કરો, મારી દીકરીને હું ધામધૂમથી પરણાવું, અને ધીમે ધીમે મારું યજમાન વૃત્તિ આવે હું તમને પાછા દઈ દઈશ. હવે આ વિદ્વાને વિચાર કર્યો કે એકનાથજીને પાડવાનો મોટો રસ્તો છે. એ કે બેસ, હું કહું એમ કર, તાર કોઈની પાસે હાથ લાંબો, તાર દીકરીના ધામધૂમથી લગ્નની જવાબદારી મારી. એ કે હા, તમારે જેવો ભગવાન, જો માણસ છે ને ભગવાન બનાવી દે થોડી મદદ કરે તે. ઘણા એમ કે તમે અમારું કામ કરી દો ને, તમારે જેવો ભગવાનને હથ. ભગવાનની તોલે કોઈ આવી શકે? ઓલા 84-252 વાર્તા આવે છે. એક માજી હતા ને એકલા રહેતા હતા ને એવા ઠાકોરજી એની યાર વાતું કરે ને, માગી માગીને આરોગે ને. હવે પંચાયતના ઓલા માપણી કરવા વાળા આવ્યા, કે માજી તમારી જમીન માપવાની? એ કે હા ભાઈ ત્યાં છે. પહેલાં ક્યાં આવું 7 બોર ને સર્વે ને, એ કે ઓલા છેવાડે ખેતર છે ને એ મારું. માપીને આવી કે માં તમારી માપણી એવી કરીને 2 ઇંચ વધારી દીધું. એ કે ભાઈ તે મને જીવાડી. ઠાકોરજી કે ઓહો, આ મારી માને તો આ માપણી કરવા વાળો જીવાડે. વયા ગયા કૃષ્ણ ભટ્ટને ત્યાં. એ કે હવે નહીં જાઓ. કે કાં? એ કે એને ઓલો માપણી કરવા વાળો જીવાડે છે. જો આપણી ભાષાથી ને આપણા ઘરના તકલીફ થાય ને એમ આપણા ઠાકોરજી નહીં થાય. આજે તમે સાડી લઈ આવ્યા મારા બર્થડેની, અને તમારા ભાઈબંધ લાવ્યો, હું તમને શું કહું? આને લેતા આવડે એ તમને ન આવડે. તમને પ્રેમ આવે મારા ઉપર?
તો માજીને જીવાડવાવાળા ઓલા માપણી, આપણે બધાને દસાય જ છે. તો વાત આની એટલે ઓલા બ્રાહ્મણે કીધું ઓહો તમારે, એટલે પંડિતે કીધું તારે કામ કરવાનું. વિદ્વાન કે શું? એ કે એકનાથજીને કોઈ દી ગુસ્સો નથી આવતો. તું એને એવો ગુસ્સો કર ને કે અત્યાર સુધીની એની પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ જાય, બાકીનું હું ફોડી લઈશ. ઓલો કે હોય એમાં મોટી વાત છે. એ કે જા તો તાર દીકરીની જવાબદારી મારી. ઓલો બ્રાહ્મણ તો રાજી થતો હતો. પગમાં જોડા, રસ્તામાં છાણમાં હાલે એટલે એના જોડા બધા છાણ ને ગંદા થયેલા. હવે એકનાથજી તો ઠાકોરજીની સેવામાં કીર્તન કરતા હતા. ચંપલ પહેરીને અંદર આવીને ઠાકોરજી પાસે બેસી ગયા પલોઠી વાળીને. એટલે પલોઠી વાળી એટલે બધું કપડાં ને બધું ગંદુ થયું. એને એમ કે હમણાં બગડશે. એકનાથજી કે ઓ પાંડુરંગ, આજે તો સીધે સીધા આવી ગયા મારા વાલા, કયા સ્વરૂપે આવો છો કંઈ ખબર નથી પડતી. કે એને કૂતરામાંય ઠાકોરજી દેખાય. રોટલી તૈયાર થઈને લઈને ભાઈ ગયા, ઊભો રે ચોપડી દો, આ કોરી છે પાંડુરંગ. એને દરેકમાં ઠાકોરજી શરૂઆતમાં ભાવ સિદ્ધ થયો હતો. તો એ તો ઓહો આવી જાઓ. એ કે આ તમે આ સ્વરૂપે આવ્યા, બ્રાહ્મણ દેવતા હવારના પૂરમાં. આ કે હવે આને બરાબર ગરમ કર. એ કે આ ભોગ નથી ધરાવો, પેલો મને ધરી દો, મને ભૂખ લાગી છે, હું બ્રાહ્મણ. બીજો એકનાથજી કે આજ પ્રભુ 2 વાર આરોગશે. એક વાર તમારા હૃદયમાં. તો એની વહુ પીરસવા આવ્યા એકનાથજીના. તો એના વહુને ખભે ચડીને આમ ટીંગા ટોળી કરવા માંડ્યા. એને એમ કે કોઈ પણ, આ હું યુવાન છું, આ સ્ત્રી યુવાન છે, કોઈ પણ સ્ત્રી હારે આવું પુરુષ વર્તન કરે એનો પતિ ગરમ થયા વિનાનો ના. ત્યારે એકનાથજી કે વાહ વિઠ્ઠલ બા વાહ, આજે તો બાળ સ્વરૂપ ધારણ કરીને મોટા હોવા છતાંય માને પ્રેમ કરવા માંડ્યા. એ કે વાહ આજે એ કે તારું નસીબ ઉગડી ગયા, લે તને મા તરીકે સ્વીકારી હતી પણ આજે તને સ્વરૂપનું જ્ઞાન આજે કરાવ્યું. જો તારી યાર કેવા ખેલે છે, જો ગળે એ કે હાથ નાખી દીધો છે, તારા મોઢા સામું જોવે છે. આ માની હારે આ દીકરો જ આવો પ્રેમ કરે. ઓલો હેઠો ઉતરી ગઈને એકનાથજીના ને એની વહુના પગ પકડી લીધા. તમને ક્યારેય કોઈ ગુસ્સે ન કરીશ. તમે દરેક લીલામાં, દરેક સ્વરૂપમાં તમને ઠાકોરજીના દર્શન થાય છે. સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાદીપ. મેં કે મારા સ્વાર્થ માટે આ કર્યું હતું, મને તમે ક્ષમા નહીં આપો, હું રવ નરકનું. એ કે તમને ક્ષમા છે નહીં, નરક શેનું? તમે તો આજે ખેલ કર્યો પ્રભુનો. આજે પ્રભુ પ્રસન્ન હતા તો એની માને અલૌકિક મા તરીકે તમે ગળે વળગી ગયા. ઓલાના આંખમાંથી અશ્રુ થાય. એ કે મેં આ કર્યું હતું ને એનું કારણ એ, મારે એકને એક દીકરી છે, મારી પાસે દ્રવ્યનો સંકોચ. તો હું આ પંડિત પાસે ગયો ને વિદ્વાન પાસે, એમણે કહ્યું તો એકનાથજીને ગુસ્સો કરાવ, અમે બધા બહાર ઊભા રહીશું અને પછી એની હાંસી કરીએ. તારે પહેલાં કહેવાય ને, તારી બધું પાંડુરંગ કરી દેશે, પંઢરપુરી આ બધું કરી દેશે. અને ખરેખર ઠાકોરજી એની દીકરીનો પ્રસંગ એવી રીતે ઉકેલો જાણે નરસિંહ મહેતાની કુંવરબાઈનું મામેરું ભર્યું હોય. ગુસ્સામાં પણ પ્રભુની લીલા. અત્યારે આપણે આ બધું કેવી ગંદી દવાવાળું ખાઈએ છીએ. આટલા શાક બધા ઓર્ગેનિક કરીને વેચે, ભાવ ડબલ દઈએ. ઘઉં ઓર્ગેનિક, ભાવ ડબલ. દૂધ ગાયનો ભાવ, છતાંય જે સ્વાદ. આપણે બરડિયા ગયા હતા, કેવો સ્વાદ હતો. ગામડેથી ખેડૂ બધા ઓલા ક્યાંથી આવ્યા હતા, જામકંડોરણા ને વિમલનગર ને આટલી તોલી સરગવાની સિંગો ને કેવો સ્વાદ હતો. આપણે જામખંભાળિયા જઈને ત્યાં ઉતર્યા હતા, એક દિવસ રહ્યા હતા. એ લોકોનો પ્રેમ કેવો.
આપણી ભેગા આવ્યા એના વેવાય હતા. આપણને એવું લાગતું તો આપણા હગા ભાઈ ભાભી છે. અને એ ગામડાનું શાક લઈ આવ્યા, ગવાર બટેકાનું શાક ને સંભારો ને, કેવો સ્વાદ હતો. હજી ગામડામાં થોડું જળવાઈ રહ્યું સૌરાષ્ટ્રના. બાકી અહીંયા તો તમે ગમે એટલા પૈસા ખર્ચો, આ બધી દવાઓ છાંટવાની ને. એક જણ કહેતો હતો, નીલાબેન ટેટે ઠાકોરજીને પણો બનાવ્યું ને તો એ કે ઓલા કાર્બોરેટને જે એ કે ઇન્જેક્શન દીધા હશે ને મોઢું આવી ગયું. મેં નક્કી કર્યું મા ઠાકોરજીને ટેટે કોઈ ધરાવી જ નથી. જેવા માણસ થઈ ગયા ડુપ્લિકેટ, રંગ રંગીલા, એવી વસ્તુ થઈ ગઈ છે. તો ગુસ્સો છે ને સામેવાળાને કાંઈ તકલીફ નથી આપતો, આપણને જ આપે છે. ગુસ્સો ક્રોધ સામેના નથી બાળતો, આપણને જ બાળે છે. સમજીએ છીએ પણ કર્યા પછી તમે બધાને કંટ્રોલ કરી શકો, ગુસ્સા ના કરે. અને કરી શકો તો માની લેવાનું તમારા પર વલ્લભની વિશેષ કૃપા છે. એક પાડોશી એક સંત પાસે આવ્યો. એ કે મહારાજ આ મારા સામેવાળો છે ને મને એટલું હેરાન કરે છે, તમારી પાસે કોઈ એવો મંત્ર છે જે મંત્રી ન આપો ને હું એને પીવડાવી દઉં એટલે મરી જાય, નહીં તો રાત તો હું એને પતાવી દેવાનો છે. મહારાજ કે મારી પાસે કે મંત્ર નથી, અમે એવા કાળા ધોળા ને એવું બધું કાંઈ કરતા નથી. એ કે તમને કહીને જાઉં છું, આજે એને પતાવવાનો છે તો અમારા ઘરના ને સાંત્વના તમારે આપવાની. મહારાજ કે બેસ એક વાત કરું. એ કે શું? એ કે 6 મહિના પછી એનું મૃત્યુ નક્કી છે, તો તું શું કામ જેલમાં જાય, જેલમાં હળે? 6 મહિના પછી મરી જાવ એની હારાહારી રાખ, તો જાય ત્યારે તારા માટે સારો વ્યવહાર લઈને જાય. કે મહારાજ તમે તો કાંઈ વાત કરી આજે, મારા મનનો થાક ઉતારી દીધો. એ કે તારીખ લખી લે, આજથી 6 મહિના પછી 500% એનું મૃત્યુ નક્કી છે. આ વાર, આ તિથિ, આ પળ, અક્ષર ના ઘડી, તો એની હારાહારી રાખજે. હવે તો મારો ભાઈ બંધ બનાવી દો મહારાજ. એ કે નાટક કર. નાટકની ન ખબર પડી, એમાં તું માસ્ટર છે. ઘરે ગયો, સાંજ પડી એટલે બે આમ એવા કાતર, તો આને ન મારી કાતર. એ કે છગનભાઈ આવો ને ચા પીએ. એ કે હમણાં પીધી. એ કે અડધો કપ. ઓલો કે હાલ ને ભાઈ કે છે. એની વહુ કે આ તો આખો દી બે આમ બાથમ બાથી. એ કે મસ્ત ચા બનાવ, ગાય દોઈ છે. એ કે દોઈને જાય. એ કે ઠાકોરજીને કાઢ લે પછી એ કે ચા બનાવ. ચા પીધી. બીજે દી સવારે કે આ બધા પ્રભાત ફેરીમાં જાય છે, હાલો. એ કે આપણે જાય છગનભાઈ. એ કે હું ક્યાં ભગવાનનું નામ. એ કે ન લ્યો તો કાંઈ નહીં, એટલું હલાય તો જાય. મોર્નિંગ વોક ભેગા લઈ ગયા. તો આ બધા બોલે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુ. તો બધા બોલતા હતા તો સંગનો રંગ તો લાગે જ. ગાળો બોલતા હોય તો ગાળો આવડી જાય. આ કે હાલીએ છીએ તો ભગવાનનું નામ લે. દિવસે દિવસે બેયને એકબીજા માટે એટેચમેન્ટ થતું ગયું. ઓલા છગનભાઈ તો સાચો પ્રેમ સમજવા માંડ્યા. કા મારો પાડોશી. એ કે હવે આપણે બંગલો વેચવો નથી, હવે એ કે આપણે મગન ભેગું જ રહેવું છે. મગન કે હવે છગનભાઈ સિવાય મારે હાલે જ નહીં. બે કે બેનપણીઓ આપણે તો કેવા દુઃખી હતા, આ ઠાકોરજી આપણી સામું જોયું. હવે 6ઠ્ઠો મહિનો બેઠો ને, અને બે વચ્ચે જે પ્રેમ થયો એટલે મગનભાઈ ઓલા સંત પાસે ગયા. એ કે મારા છગનભાઈને કાંઈ ન થવું. એ કે કાં
એ કે તમે કયો એટલા જપ કરો, તમે કયો એટલું તપ કરો. મારી 15 વીઘા જમીન છે ને 5 વીઘા તમને આપી દો, પણ મારા છગનભાઈને કાંઈ, મારા છગનભાઈ જેવો માણસ નહીં. મારે ભાઈ નથી, મારે હાડો નથી. હું હાથ બેનનો એકનો એક ભાઈ છું મહારાજ, અને મારી વાઈફે હાથ બેનો છે, એને કોઈ ભાઈ નથી. મારા છગનને કાંઈ ન થાય. એ કે ના, મૃત્યુ નજીક એટલે નજીક. હે મહારાજ, હું તમારા પગ પકડું છું, તમારી ગાય છું. મહારાજ, મારા છગન માટે કાંઈક કરો ને, હું નહીં જીવી શકું હવે છગન. એ કે ગાંડા, તું તો નાટક કરતો તો, તારે મારી નાખીને જેલમાં જવા તૈયાર થયો હતો. એ મહારાજ, એ યાદ ન કરો ને. મહારાજ, નાટક કરતા કરતા સાચો પ્રેમ થઈ ગયો. મારી આયુષ્યમાંથી અડધી મારા છગનના. મહારાજ કે સાંભળ, મેં તારી યારે નાટક જ કર્યું હતું. હું એવો જાણકાર નથી કે કોઈના મૃત્યુની ખબર પડે, પણ મેં તને દેખાડ્યું કે વેરથી વેર ના સમે, પ્રેમથી વેર સમે. તું એને પ્રેમ કરવા માંડો તો તારાથી અનેક ગણો પ્રેમ તને કરવા માંડો ને. મહારાજ, તમે ક્રોધને તો રદ્યો આપ્યો, પણ મારા જીવનમાં ઉજાસ લાવી દીધા. હવે અમારા ગામમાં જે અધૂરા કાર્યો છે, ઘણી વિધવા દીકરીઓ 10 વર્ષે થઈ છે, એના પુનર્વિવાહ કરાવશું. અમે 2 નેતા બનશું. મહારાજ, ઘણાય નિષ્કંચન છે. મારે છોકરા નથી, તો મારી 15 વીઘા જમીન જેને કાંઈ નથી, એને 3 બધાને આપી દઈશ ને ખેડવા આપીશ કે તમે જલસા કરો. હવે હું છગનો, ત્યાં છગનભાઈ પાછળ ઊભા ઊભા સાંભળે. મહારાજને ખબર, મગનને આંખમાંથી આંસુની ધારા જાય. અને પછી તો છગન મગનની બેલડી થઈ ગઈ. કોઈને કાંઈ તકલીફ હોય તો 6 મહિના પ્રેમનું નાટક કર્યું ને આવું પરિણામ આવે, તો આપણે પણ જો બધાના તરફ દ્વેષ, ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ, અઘરું છે. ઓલા નાટક એટલે કર્યું હતું, ઘાસ 6 મહિના પછી મરી જવાનો છે. નાના કરતે પ્યાર તુમ્હી સે કર બેઠે. તો આપણા જીવનમાં પણ ભલે નાટક ન કરીએ, પણ કોઈને નફરત ન કરીએ. બધાય મારા. આવા તો ઘણા પ્રસંગો. બોલો વલ્લભાથી. 10મ સ્કંદ પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. ગર્ભમાં બિરાજેલા પ્રભુની દેવો દ્વારા સ્તુતિ. આજે જ વચનામૃતમાં સાંભળ્યું કે બધાય એમ કે કેમ બધાને નહીં માનવાનું, કેમ એકને જ માનવાનું. ત્યારે સરસ દાખલો આપ્યો. ઠાકોરજીએ પ્રાગટ્ય લેવું હતું ત્યારે બધા દેવો સ્તુતિ કરવા આવ્યા હતા. બ્રહ્માથી માંડીને બધા, કોઈ બાકી નહોતા. તો જે દેવો કૃષ્ણની પ્રાગટ્ય માટે સ્તુતિ કરે છે, તો એ દેવોની આપણે સ્તુતિ કરવાની કે આપણે કૃષ્ણની સ્તુતિ કરવાની? દેવો જેની સ્તુતિ કરે એની આપણે કરવાની કે દેવોની કરવાની? તો જે ભાગવતને ઊંડાણથી વાંચે, ગીતાજીને ઊંડાણથી વાંચે, એ કૃષ્ણને ઓળખા વિના ન રહે. અને વલ્લભભાઈ સુબોધિનીજીમાં જે કૃષ્ણને ઓળખાવ્યા છે, અને વલ્લભ તો સ્પષ્ટ કહે છે બાલબોધમાં, તને જે ગમે તે કર, પણ એક, તને મહાદેવ ગમે છે તો નસીબદાર, તો મહાદેવને પ્રેમ કર.
પણ એકવાર તું કૃષ્ણને પ્રેમ કરવા અહીંયા આવીશ પણ તને ક્યાંય નહીં જવા દો. કોલેજમાં આવીને બધા હારે જમવા જતા હોય ને હારે પિક્ચર જોવા જતા હોય, ત્યાં સુધી બધા કોલેજ સ્ટુડન્ટ છીએ. લગ્ન થઈ જાય પછી એ બધાની હારમાર જવાય અને જઈએ તમને રાખો, રવાના કરી દો ને. લૌકિકમાં આપણો વર એમ કહેતો હોય, હા આદર બધાય ને, કોઈ દેવનું ક્યારેય અપમાન ન થાય. આપણે આપણા ઘરના વડીલોને તો આ તો દેવ છે, એને આદર અપાય, એને આદર આપવો જ જોઈએ. તમારા આપણા ગ્રુપમાં કોઈ પણ આપણી કોલેજનું આવે તો એને આપણે માન અપાય, એને જમવાનુંય કહેવાય. તમારી હારે બેસીને રાતના એની હારે વાતોય કરાય, પણ એની હારે એની થાળીમાં જમાય નહીં હો મારવાલા.